હવે વાત કરીએ અમરેલી બેઠકની કે જ્યાં વર્તમાન સાંસદ નારણ કાછડિયા કપાઈ શકે છે। ભારતીય જનતા પાર્ટીમાં નવા ચહેરાને સ્થાન અપાઈ શકે છે। નારણ કાછડિયાનું જે પત્તું છે તે કપાઈ શકે છે। નવા પાટીદાર ચહેરાને તક આપવામાં આવી શકે છે। જ્યારે કોંગ્રેસમાંથી વિરજી ઠુમ્મરની પુત્રી જે છે જેનીબેન ઠુમ્મર તેનું નામ હાલમાં ચર્ચામાં છે, તો ભારતીય જનતા પાર્ટીમાંથી હિરેન હીરપરાનું નામ પણ ચર્ચામાં આવી રહ્યું છે। આખરે સૌરાષ્ટ્રની ખૂબ જ મહત્વની ગણાતી એવી અમરેલી બેઠક પર કોના નામ જાહેર થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે, પરંતુ એ વાત સૂત્રો તરફથી મળી રહી છે કે વર્તમાન સાંસદ નારણ કાછડિયાનું નામ અહીંયા પત્તું જે છે તે કપાઈ શકે છે। 1957 થી 2019 સુધી 16 વાર લોકસભાની ચૂંટણી અમરેલી બેઠક પર જોડાઈ ચૂક્યા છે। 7 વાર ભાજપ, 8 વાર કોંગ્રેસ જીત મેળવી ચૂકી છે। સૂર્યકાંત વધુ વિગતો જણાવશે। સૂર્યકાંત, કોના નામ ચર્ચામાં અમરેલી બેઠક પર? જી પ્રીતિ, અમરેલી બેઠક હંમેશા રાજકારણ માટે વિવાદાસ્પદ રહી છે અને કંઈક નવું પરિણામ આપવા માટે રહી છે। ત્યારે ભાજપની અંદર જો વાત કરવામાં આવે તો અડધો ડઝન ઉપરાંત દાવેદારો અને માંગણીદારો છે। નામ અનેક વખત અનેકના ચર્ચાયા છે। છેલ્લે દિલીપભાઈ સંઘાણીનું નામ પણ ચર્ચાયું હતું। ત્યારે મુખ્ય જે છે તે મુકેશ સંઘાણી છે, અશ્વિત ચાવલિયા છે, હિરેન હીરપરા છે, ગોપાલ વસ્ત્રપરા છે, આ બધા જ નામો ચર્ચામાં આવી રહ્યા છે। ત્યારે ભાજપ કોના ઉપર કળશ ઢોળે છે તેની બધાની મીટ રહી છે। ત્યારે કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં હાલ વિરજી ઠુમ્મર અને જેની ઠુમ્મર બેમાંથી એક નામ જે છે તે લગભગ નિશ્ચિત છે। ભાજપની અંદર આભાર તમામ વિગતો માટે સૂર્યકાંત।